હેલો દોસ્તો, નમસ્તે. સ્વાગત છે તમારું કરન્સી ઇન્ફોર્મેશન ગુજરાતી ચેનલમાં. તો કેમ છો બધા? મજામાં જ હશો? જય માતાજી, જય હનુમાનજી. તો આજનો વિડીયો આપણે આ 3 સિક્કાઓ ઉપર થવાનો છે, જેમાંથી પહેલો સિક્કો આપણે આગળ છે છત્રપતિ શિવાજીનો 1999નો, મુંબઈ મિન્ટનો, અને બીજો સિક્કો છે અનંતરાષ્ટ્રીય યુવા વર્ષ. ઓકે, અનંતરાષ્ટ્રીય યુવા વર્ષ, અને તે 1985નો છે અને મુંબઈ મિન્ટ છે. અને ત્રીજો સિક્કો છે તે તમે જોઈ શકો છો કે એરર કોઈન છે. 2 રૂપિયાનો સિક્કો છે ને એરર કોઈન છે. તો સૌથી પહેલાં આપણે આ 2 રૂપિયાના એરર કોઈન વિશે વાત કરશું. તે પહેલાં તમે જો નવા હોવ તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી તમને અમારા દરેક વિડીયોની માહિતી પહોંચી રહે. તો આ એરર કોઈન વિશે વાત કરીએ તો આ અત્યારે 2નો સિક્કો છે તે 40થી 50% ડાય શિફ્ટિંગ એરર કોઈન છે. 2012નો સિક્કો છે અને નોઈડા મિન્ટ છે. પણ એરર કોઈન કોઈ પણ હોય તમારી પાસે તો તેની કિંમત હોય જ છે. તો આની પાસે આપણે સેમ બીજો સિક્કો રાખીએ તો તમે જોઈ શકો છો કે કેટલો એરર કોઈન છે, કેટલો તફાવત જોવા મળે છે. જો તો આને કહેવાય એરર કોઈન. આ એરર કોઈનની વાત કરીએ તો અત્યારે 40થી 50% એરર કોઈન છે. ઓકે, એટલે કે 40થી 50% તેમાં ડાય શિફ્ટિંગ છે. જો તમારી પાસે 10થી 20% પણ હોય ને તો પણ એની કિંમત હોય. તે કિંમત થોડી ઓછી હોય પણ તેની પણ કિંમત હોય છે. તો હવે આ સિક્કાને સાઈડમાં કરીએ અને આ સિક્કા વિશે વાત કરીએ તો આ અત્યારના જે સિક્કો છે તમારી સામે તે 40થી 50% એરર કોઈન છે, એટલે કે 40થી 50% તેમાં ડાય શિફ્ટિંગ છે. તો તેની કિંમત જોઈએ તો અત્યારે 1000 રૂપિયા ચાલી રહી છે. પણ તે નોર્મલ હોય 10થી 20% તેમાં ડાય શિફ્ટિંગ હોય તો પણ તેની કિંમત રહે છે, પણ ઓછી કિંમત જોવા મળે છે તેમાં. તો હવે તમે આ 2 રૂપિયાના એરર કોઈન વિશે સમજી ગયા છો. તો આને હવે સાઈડમાં કરીએ અને બીજો જે સિક્કો છે તે છે શિવાજી, છત્રપતિ શિવાજીનો સિક્કો છે અને 1999ની સાલ છે તેની. અને તેની મિન્ટની વાત કરીએ તો અત્યારે જે આ સિક્કો છે તેનું મિન્ટ છે મુંબઈ મિન્ટ. આ સિક્કો મુંબઈ મિન્ટનો છે, છત્રપતિ શિવાજીનો. આની કોઈ એટલી પ્રાઇસ નથી, પણ જો આ સિક્કામાં તમારે હૈદરાબાદ મિન્ટ હોય તો હૈદરાબાદ મિન્ટની અત્યારે કિંમત છે 2000 રૂપિયા. હા, આ જ સિક્કો અને આમાં હૈદરાબાદ મિન્ટ હોવું જોઈએ તો આની કિંમત 2000 રૂપિયા મળી શકે છે. ઓકે, તો આ સિક્કો હવે સમજાઈ ગયો છે. હવે આ જે સિક્કો છે તે લાસ્ટ એટલે કે છેલ્લો સિક્કો છે. હવે આની કિંમતની અને બધી વાત કરીએ તો અનંતરાષ્ટ્રીય યુવા વર્ષ નામથી કોઈન છે, બરોબર. આની પ્રાઇસની વાત કરીએ, આ સિક્કો તમારી પાસે 1985નો સિક્કો છે. આ સિક્કો તમારી પાસે હૈદરાબાદ મિન્ટનો હોય તો તેની કિંમતની વાત કરીએ તો તે સ્ટાર્ટિંગ 50,000થી થાય છે. હા, 50,000થી સ્ટાર્ટ થાય છે અને તે અત્યારે લાખમાં પણ લેવો હોય તો મળતો નથી, એટલો કિંમતી છે આ સિક્કો. હા, તેની વાત આપણે બુકમાં પણ જોઈશું તેની કિંમત. અત્યારે આપણે આ 3 સિક્કા વિશે વાત કરી છે. એક આ છે આંતરરાષ્ટ્રીય યુવા વર્ષ, બીજો આ છત્રપતિ શિવાજીનો છે અને આ એરર કોઈન. આ 3 સિક્કા છે, તેમાંથી કોઈ પણ સિક્કો તમારી પાસે અત્યારે હોય તો કોમેન્ટમાં જણાવજો. અને હવે આ જે રેર કોઈન છે આંતરરાષ્ટ્રીય યુવા વર્ષનો, તેની આપણે પ્રાઇસ જોશું બુકમાં. ઓકે, તો આ તમે સિક્કો જોઈ શકો છો. સિક્કો એ જ છે, સેમ. એ જુઓ અને આ જુઓ, આંતરરાષ્ટ્રીય યુવા વર્ષ 1985. આમાં જો આંતરરાષ્ટ્રીય યુવા વર્ષ 1985. આ સિક્કો હૈદરાબાદ મિન્ટનો હોવો જોઈએ, બરોબર. હૈદરાબાદ મિન્ટનો હોય તો તેની પ્રાઇસની વાત કરીએ, જોઈ શકો છો અહીંયા એની ડિટેલ્સ છે. યર્સ છે 1985નો સિક્કો છે. મેટલ કોપર નિકલ, વેઇટ 6 ગ્રામ, સાઇઝ 26 mm. અને તેની પ્રાઇસની વાત કરીએ તો બોમ્બે મિન્ટમાં છે પણ તેમાં નોર્મલ છે, જે 15થી લઈને 75 સુધી પ્રાઇસ તેની ચાલી છે. અને કોલકાતા મિન્ટમાં 25થી 100 સુધી. અને હૈદરાબાદ મિન્ટમાં જોઈ શકો છો 15,000થી સ્ટાર્ટ થાય છે અને 50,000 સુધી બતાવે છે. પણ અત્યારના સમયની વાત કરીએ તો આ સિક્કાની પ્રાઇસ વધી ગઈ છે અને અત્યારે આ લાખમાં પણ આપણે જોઈતો હોય તો ના મળે.
એટલે અત્યારના સમયની વાત કરીએ તો આશરે આની કિંમત 50,000થી લઈ અને 80,000 સુધી તો હશે યુએનસી કન્ડિશનમાં. અને દરેક વિડીયોમાં તમને કહું જ છું કે બુકમાં અત્યારે જે પ્રાઇસ બતાવેલ છે તેના કરતાં બધા સિક્કાઓની અત્યારના સમયમાં પ્રાઇસ વધી ગયેલ છે. તો સમજાઈ ગયું હશે બધાને. એકવાર ફરીથી જોઈ લો. અનંત રાષ્ટ્રીય યુવા વર્ષનો સિક્કો છે, 1985 તેની સાલ છે અને તે હૈદરાબાદ મિન્ટમાં હોવો જોઈએ. હૈદરાબાદ મિન્ટમાં. બાકી મિન્ટમાં કોઈ કિંમત નથી, નોર્મલ કિંમત છે. હૈદરાબાદ મિન્ટમાં જ રેર કિંમત છે. સાઈડમાં જોઈ શકો છો XX, મતલબ કે તે કોઈન રેર છે. તો અત્યારે આપણે આ 3 કોઈન વિશે સમજ્યા, જેમાં પહેલો છે એરર કોઈન છે અને બીજો છે તે રેર કોઈન છે, અનંત રાષ્ટ્રીય યુવા વર્ષ, અને ત્રીજો છે છત્રપતિ શિવાજીનો કોઈન છે. આ ત્રણેય કોઈનમાંથી તમારી પાસે કોઈ કોઈન હોય તો કોમેન્ટમાં જણાવજો. તો બસ આજનો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. મળશું એક નવા વિડીયો સાથે.